ગુડ ઇવનિંગ. આજે એક એવો વિષય છે તે આપણી આસપાસ ઘણા લોકો આપણે મળતા હોઈએ છીએ. ઘણી વખત આપણે કોઈ ગુસ્સામાં કે ક્રોધમાં આપણી આસપાસ રહેનાર લોકો સાથે કામ કરનાર લોકો સાથે ઘણો બોલી જતા હોય છે અથવા શબ્દો બોલી જતા હોય છે. હવે જ્યારે બોલી ગયા પછી એ પાછળ જે લોકોને કીધું એનું શું થાય છે એ ઉપર એક સંવાદ છે. તો સંવાદ એવો છે કંઈક, એક વખત એક ટ્રેન અને એના પાટા વચ્ચે વાતચીત થાય છે. પેલા પાટા છે ટ્રેનને કહે છે કાશ મને પણ થોડોક આરામ મળતો હોત તો હું પણ કેવો ખુશ હોત. ત્યારે પેલી ટ્રેન થોડીક અકળાઈને બોલે છે કે ભાઈ તને શેનો આરામ, તું એકને એક જગ્યાએ બેઠી હોય છે, તારે ક્યાંય જવું નથી. હું તો દિવસ રાત હજારો કિલોમીટર કાપીને 2-5 કલાકનો આરામ મને વર્કશોપમાં મળે, તેમાં શું નવાઈ છે. ત્યારે પેલા પાટા કહે છે કે અરે બહેન, તું જે પાટા ઉપર જાશો, દિવસ રાત જાશો, વાત સાચી છે, પણ તું તો ખાલી વ્યક્તિઓને કે માલ સામાનની હેરફેર કરીને જાશો, એનો જ વજન ઉપાડે છે. પણ હું તો તે માલ સામાન વ્યક્તિઓનો તો સાથે તારો પણ વજન ઉચકું છું. મને પણ ક્યાંક દુઃખ થતું હોય છે, મને પણ ક્યાંક ભાર લાગતો હોય છે, છતાં ચૂપચાપ હું સહન કરું છું. વાત સાંભળીને ટ્રેન વધારે અકળાઈ ગઈ ને ન કહેવાના ઘણા શબ્દો પેલા પાટાને કહી દે છે કે ભાઈ તું પાટો જ છે, સિર્ફ ટ્રેન છે તો તારા ઉપર ચાલે છે. જો ટ્રેન ચાલતી જ બંધ થઈ જાય પાટા ઉપર તો તારું કોઈ અસ્તિત્વ જ નથી. ધૂળ ચડી જાય અથવા કાટ લાગી જાય, માટે ટ્રેન વિના તારું કોઈ અસ્તિત્વ નથી. આવા ઘણા શબ્દો પાટાને કહે છે. આ સાંભળીને પાટા ઘણા દુઃખી થઈ જાય છે, અંદરથી આઘાત લાગી જાય છે અને ભાંગી પડે, તૂટી જાય છે. અને આ સમયે ટ્રેન આવે છે. હવે જેવી ટ્રેન આવે છે એવો પાટો તૂટી જાય છે અને અકસ્માત થાય છે. એમ આપણા જીવનમાં પણ આપણી આસપાસ ઘણા લોકો આવા હોય છે. આપણે ઘણી વખત ઘણું બધું કહી જઈએ છીએ અને આવા લોકો તૂટી જાય છે, આઘાત લાગી જાય છે. માટે આવા લોકોને સાચવતા શીખો. રાધે રાધે.